ઈશ્વરચરણદાસ સ્વામી સૌ હરિભક્તો માટે ચા પાણીની વ્યવસ્થા જાળવતા. ભક્તો પ્રત્યેની આત્મીયતાના દાવે ગણો કે અન્યની પ્રકૃતિને સમજવાની સૂક્ષ્મના સૂઝના દાવે ગણો, પણ સ્વામી શ્રી હરિભક્તોની તાસીરની રજે રજ જાણે. તેથી તેઓ ઈશ્વરચરણ સ્વામીને હરિભક્તોની વ્યવસ્થા અંગે ઘણી વાર ઘટતી સૂચના આપતા રહેતા. આ ક્રમમાં એકવાર તેઓએ કહ્યું, અંબાલાલ કાકાને મોડી ચા બનાવી આપો. આ સાંભળી બાજુમાં ઉભેલા બાઢડાના એક હરિભક્ત એકદમ બોલી ઉઠ્યા, આ ચા અંબાલાલ કાકા પીએ તેવી જ છે. સ્વામીશ્રીએ સાંભળી ગયા. એટલું જ નહીં, શબ્દવેધી હોવાથી તે શબ્દમાં રહેલો કટાક્ષ અને અપેક્ષા પણ સમજી ગયા. તેથી તેઓ તરત જ રસોડામાં ગયા, થોડી ખાંડ લઈ આવ્યા અને તે ખાંડને પેલા હરિભક્તની એઠી ચામાં નાખીને આંગળી વડે હલાવવા લાગ્યા. ચા આંગળી નાખતા દજાય એવી ગરમ પણ હતી, છતાં સ્વામીશ્રીએ તે ગણકાર્યું નહીં. પેલા હરિભક્તો તો ના કરતા રહ્યા અને સ્વામીશ્રીએ તેઓને રૂચે તેવી મીઠી ચા કરી દીધી. તે વખતે ચાની નહીં પણ માની મીઠપનો સ્વાદ એ હરિભક્તને દાઢે કાયમ માટે ચોંટી ગયો. હરિભક્તોની કઈ હદ સુધીની સેવામાં સ્વામીશ્રી પરોવાઈ જતા તેનું આ એક જ્વલંત ઉદાહરણ છે. દુનિયાના કયા મહાપુરુષે પોતાના આશ્રિતોને આવા લાડ લડાવ્યા હશે? તારીખ 5 મેના રોજ પંજાબ મેલ દ્વારા સંત સંઘને કોલકાતાથી બનારસ તરફ નીકળવાનું હતું. છેલ્લા દિવસે સૌને સમય ખૂટે તેટલી પ્રવૃત્તિ હતી. તેમાંય મોભને માથે વધુ ખીલા. તેમ સ્વામીશ્રીને તો પડની ફુરસત નહોતી. ક્યારેક યોગીજી મહારાજ બોલાવે તો ક્યારેક હરિભક્ત મળવા બોલાવે, ક્યારેક પોતાની સામગ્રી સંકેલે તો ક્યારેક કાર્યક્રમની ગૂંચ ઉકેલે. કામની આ દોડધામમાં તેઓ એકવાર રસોડા આગળથી પસાર થયા. અહીં ભાથું તૈયાર કરવાની જવાબદારી નિભાવી રહેલા સંત પૂરીઓ વણતા હતા. સ્ટવ પર ચડાવેલું તેલ તતડી રહેલું, પરંતુ તેમાં વણેલી પૂરીઓ મુકાય તેવું નહોતું, કારણ કે તેઓ તળે તો પૂરીઓ વણે કોણ? સ્વામીશ્રી ઉડતી નજરમાં પણ આ પરિસ્થિતિ પામી ગયા. તેઓ પોતાનું કામ પડતું મૂકીને તરત જ લાવો હું તળું કહેતા કેરોસીનના એક ખાલી ડબ્બાને ઊંધો વાળી તે પર બેસીને પૂરીઓ તળવા લાગ્યા. સ્વામીશ્રીએ સેવા તો શોધી કાઢી, પણ સેવા કરવાની દાનત 100%ની, એટલે સેવા કરવાનો રસ્તો પણ તેઓએ સૂઝી આવી. આવા મદદગારને યાદગાર થતા કોણ રોકી શકે? અન્યને મદદરૂપ બનવાની, અહમ શૂન્ય વર્તવાની સ્વામીશ્રીની આ રીતિ પ્રાસંગિક નહોતી, પણ સ્વાભાવિક હતી. તેથી જ તો કોલકાતાના આ રોકાણ દરમિયાન જ્યારે જ્યારે મહેમાનો વધી જાય ત્યારે તેઓ ખૂબ સરળતા અને સહજતાથી સંતો સાથે વળવા તળવાની કે અન્ય સેવામાં જોડાઈ જતા. આ જોઈને નાના સંતોને ક્ષોભ થાય, પણ સ્વામીશ્રી તો નાનાની સાથે ભળી જવામાં અત્યંત પ્રસન્નતા અનુભવતા. અન્યના જીવનમાં જે જ્વલે જ જોવા મળે તે સ્વામીશ્રીના જીવનમાં થોકબંધ જોવા મળતું. તારીખ 6-5 રોજ સૌ કાશી પહોંચેલા. 3 દિવસના અહીંના રોકાણ દરમિયાન યોગીજી મહારાજ, સ્વામીશ્રી તથા સૌ સંતો ભક્તો સ્વામિનારાયણ મંદિર, તુલસી માનસ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર વગેરે સ્થળોએ તથા નૌકા વિહાર દ્વારા તુલસી ઘાટ, જાનકી ઘાટ, રાજઘાટ, જૈની ઘાટ, પંચવટી ઘાટ, ચેતસી ઘાટ, રાણા પ્રતાપ ઘાટ, મૈસૂર ઘાટ, દશાશ્વમેઘ ઘાટ, મણિકર્ણિકા ઘાટ વગેરેના દર્શન પધારેલા. ગંગા સ્નાનનો પણ લાભ લીધેલો. બનારસના વિખ્યાત બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયને પણ પાવન કરેલું. તારીખ 8 મેની સાંજે કાશીથી અયોધ્યા તરફનું પ્રયાણ હતું. તેથી આ દિવસે બપોરે સંતો મુસાફરી દરમિયાન ખપમાં આવે તેવો ચોખ્ખો નાસ્તો તૈયાર કરી રહેલા. પણ સમય થોડો અને સેવા ઝાજી એવો ઘાટ થયેલો, તેથી સંતો સાથે સ્વામીશ્રી પણ પૂરી વળવા બેસી ગયા. સેવા કાર્યોમાં એમની ચપળતા અવર્ણનીય રહેતી. જે બારીકાઈ અને સલુકાઈથી તેઓ સેવા કરતા તે વર્ષોના મહાવરા પછી પણ ન આવે તેમ સૌને લાગતું. પરંતુ 4 વેત ચઢે તેવી વિશેષતા તો એ રહેતી કે સેવામાં અસાધારણ ચીવટ અને ચપળતા દાખવવા છતાં મોઢાના ગંભીર થઈને નહીં, પણ સાથીઓ સાથે હાસ્ય વિનોદ કરતા કરતા સેવા કરે. વાતાને એવું હળવું રાખે કે સેવાનો લેશ થાક ન લાગવા દે. સામાન્યપણે કામમાં જે ઊંડો ઉતરે તે એકાકી થઈ જાય, અને જે હાસ્યની છોડીઓ ઉડાડતો ફરે તે ઊંડો ઉતરી ન શકે. પણ સ્વામીશ્રી સાથે સેવા કરવામાં અનુભવ જુદા જ થતા. કર્મયોગની કળા ખરેખરી આત્મસાત હતી તેઓને. તારીખ 8 મેની સાંજે 5:30 વાગે કાશીથી શંખ ઉપડ્યો. યોગીજી મહારાજ, સ્વામીશ્રી અને મહંત સ્વામી મોટરમાં હતા. સ્વામીશ્રી આગળની સીટમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલા અને યોગીજી મહારાજ તથા મહંત સ્વામી પાછળની સીટ પર બેઠેલા. બાકીના સહપ્રવાસીઓ ભાડે કરેલી લક્ઝરી બસમાં હતા. સ્વામીશ્રીની મોટર જોનપુરનું પાદર વટાવી અયોધ્યા તરફ સડસડાટ દોડવા માંડેલી. તે વખતે સંધ્યાના પ્રહર શરૂ થઈ ગયેલા. ઠંડા પવનની લહેરકીઓ
આહલાદકનો અનુભવ કરાવી રહેલી, પરંતુ તે જ બાબત ગાડી ચાલક માટે ઘાતક નીવડી. તેઓ 3 દિવસથી સેવામાં ખડે પગે હતા, તેથી સારા એવા થાકેલા. સાંજ, થાક અને ઠંડકના ત્રિભેટે તેઓની આંખો ઘેરાવા લાગી. તે કારણે મોટર મુખ્ય માર્ગથી આડી ફાંટવાની શરૂ થઈ. આ ગાફલાઈ જીવલેણ નીવડે તેમ હતી, કારણ કે એ વખતે મોટર કઠેડા વગરના પુલ પરથી પસાર થઈ રહેલી. સામેથી ભારેખમ લોરી પૂરપાટ આવી રહેલી અને નીચે ગોમતી નદી ધસમસતી વહી રહેલી. ફટાઈ રહેલી મોટર સામે આવી રહેલી લોરીને અથડાઈને પલટી ખાઈને સીધી નીચે નદીમાં ગરકાવ થઈ જાય એમ હતી. પરંતુ સમયે સદા સતર્ક સ્વામીશ્રી ચાલકની આ શિથિલતાને પામી ગયા અને ઝડપથી મોટરનું સ્ટીરિંગ સીધું કરી દીધું. તેથી ચાલક તંદ્રામાંથી સફળા જાગી ગયા, પણ ત્યાં સુધીમાં તો સ્વામીશ્રીને સાવધાની એક ભયાનક હોનારત બનતી અટકાવી દીધેલી. સદગુરુ સાવધ હાંકળહાર પંક્તિઓ સાર્થક થઈ રહી, પરંતુ હવે ગાડી ચાલક દ્વારા આગળ મુસાફરી થાય એમ નહોતું. તેથી સૌ પાછા વળ્યા અને જોનપુરમાં એક આરોગ્ય અધિકારીની જગ્યાએ બેસી પાછળ જ આવતી સંતોની લક્ઝરી બસની રાહ જોવા લાગ્યા. થોડી વારે તે બસ આવતા તેમાં બેસી રાત્રે 1 વાગે અયોધ્યા પહોંચ્યા. અહીં જૂના સ્વામિનારાયણ મંદિરે ઉતારો હતો. આ જ જગ્યાએ 53 અને 56ની સ્પેશિયલ ટ્રેન દ્વારા યાત્રા વખતે પણ રોકાયેલા તેની સ્મૃતિ યોગીજી મહારાજ સ્વામીશ્રી સાથે તાજી કરવા લાગ્યા. એ બંનેના વાર્તાલાપનો આનંદ માણીને સૌ આરામમાં પધાર્યા. તારીખ 9 મેના રોજ અયોધ્યામાં પ્રાસાદિક સ્થાનોના દર્શન કર્યા. સાંજે શ્રીજી મહારાજની પ્રસાદીભૂત સરયુ નદીમાં સ્નાનનો લાભ પણ સૌ સાથે સ્વામીશ્રી લીધો. સાંજે એકાદશી હતી, પણ યોગીજી મહારાજે સૌને ફરાળ કરાવ્યું હતું. તારીખ 10 મેની સવારે સૌ વહેલા પરવારીને 6 વાગ્યે મનકાપુર સ્ટેશનેથી ટ્રેનમાં બેસી 7:30 વાગ્યે છપૈયા સ્વામિનારાયણ સ્ટેશને ઉતર્યા. અહીં મંદિરના કોઠારીએ સુંદર સિગ્રામ અને 6 ગાડા લેવા માટે મોકલેલા. યોગીજી મહારાજે સ્વામીશ્રી અને સંત સ્વામીને પોતાની સાથે સિગ્રામમાં બેસાડ્યા. જન્મસ્થાન અને મંદિરમાં સ્વામીશ્રીએ ભાવપૂર્વક દર્શન દંડવત કર્યા. સ્વામીશ્રીના રોમ રોમમાં આનંદ વ્યાપી ગયેલો. તેઓ ત્રીજી વાર સ્થાનમાં દર્શને આવી રહેલા, છતાં પ્રથમ વાર જ દર્શન કરી રહ્યા હોય તેવી મુગ્ધતા અને મહિમા તેઓની દર્શન ક્રિયામાં જણાતા હતા. બપોરે 4 વાગ્યે નારાયણ સરોવર, ધર્મ ભક્તિના ઓટા, કાલિદત્ત મોક્ષસ્થાન, ત્રિકોણીયું ખેતર, મીન સરોવર, જાંબુડાનું વૃક્ષ, ખાપા તલાવડી વગેરે સ્થાનોમાં દર્શન કર્યા. રજ અને જળ શિરે ચડાવ્યા. રાત્રે મંદિરમાં જ સભા યોજાયેલી. તેમાં સ્વામીશ્રીએ કથા વાર્તા દ્વારા શ્રીજી મહારાજના ચરિત્રનું રસપાન કરાવ્યું. છપૈયામાં ક્ષોર કર્મ મુંડનનો મહિમા ઘણો છે. યોગાનુયોગ સંતોને મુંડનનો દિવસ સુદ 13 પણ આવી ગયેલો. તેથી યોગીજી મહારાજ અને સ્વામીશ્રી સહિત સૌએ અહીં આ નૈમિતિક વિધિ પણ કર્યો. તારીખ 11/5ના રોજ મંદિરમાંથી વિદાય લઈને યોગીજી મહારાજ અને સ્વામીશ્રી સ્ટેશને આવ્યા. અહીં ગાડી ઘણી મોડી આવી અને વળી ગીર્દીથી ભરપૂર હતી, તેથી ક્યાં ગોઠવાવું એનો પ્રશ્ન થઈ પડ્યો. એટલા બધો ટ્રેન ઉપડવાની વિસલ વાગી. છેવટે ગાર્ડને વિનંતી કરતા બ્રેક વાનમાં સૌની ગોઠવણ થઈ ગઈ અને મનકાપુર સ્ટેશને ઉતરી મોટર તથા બસ દ્વારા સૌ અયોધ્યા પહોંચ્યા. અહીં નુરસિંહ 14નું ફરાર કરીને રાત્રે 11 વાગ્યે કાશી પહોંચી ગયા. તારીખ 12 મેની સવારે 11 વાગ્યે સ્વામીશ્રી, સંત સ્વામી, મહંત સ્વામી, ડોક્ટર સ્વામી વગેરે 24 સંતો ભક્તો કાશી એક્સપ્રેસ દ્વારા ભૂસાવળ થઈ સુરત જવા નીકળવાના હતા. ધીરુભાઈ મીરાણી, કાંતિભાઈ, રમણીકભાઈ વગેરે સ્ટેશને વિદાય આપવા આવેલા. તે હરિભક્તોનો પ્રેમ ભાવ નોંધતા સ્વામીશ્રી રોજનીસીમાં લખે છે, આંખમાં સ્નેહ આંસુ આવ્યા. સંતો ભક્તો વચ્ચે પરસ્પર આત્મીયતાનો નાતો એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે. અહીં સંસ્થા સંપ્રદાય એક પરિવાર છે. સંતો ભક્તો એ પરિવારના સદસ્ય છે. મંદિર આ પરિવારજનોનું ઘર છે અને શ્રીજી મહારાજ તથા પ્રગટ સત્પુરુષના સદસ્યોના માતા પિતા છે. આવી આત્મબુદ્ધિ જ સત્સંગ છે. તારીખ 13 મેની સવારે 11 વાગ્યે સ્વામીશ્રી અને સૌ ભૂસાવળ ઉતર્યા. અહીંથી સાંજે 6 વાગ્યે સુરત તરફ ટ્રેન જતી હતી. ત્યાં સુધી સ્વામીશ્રી સૌ સંતો સાથે સ્ટેશન પર જ રોકાયા. સમય થતા ટ્રેન દ્વારા સુરત જવા નીકળ્યા. ટ્રેનની આ મુસાફરી દરમિયાન જરૂર પડે ત્યારે પીવા માટે પાણી ભરેલા 2 માટલા સંતોએ સાથે લીધેલા. પણ રાત્રે નિયમ ચેષ્ટા પછી સૌ સુવા માટે આડે પડખે થયા. ત્યાં જ એક માટલું ફસક્યું. ચારે બાજુ પાણી પાણી થઈ ગયું. આજે મુસાફરો બબડવા લાગ્યા. સ્વામીશ્રીએ તેઓને શાંત પાડીને તે દરમિયાન સંતોએ પાણીને લૂછીને પરિસ્થિતિ થાળે પાડી. સૌ માન આડા પડ્યા ત્યાં બીજું માટલું પહેલાના પગલે ચાલ્યું. વળી પાછી ચારેકોર રેલમછેલ થઈ રહી. મુસાફરો ફરી ગિનાયા. સ્વામીશ્રી વળી તેઓની માફી માંગતા સમજાવવા લાગ્યા. સૌ કૌતુક જોઈ રહ્યા.
મુસાફરો જેટલી ઉગ્રતા બતાવતા જાય એટલી જ નમ્રતા સ્વામીશ્રી દાખવતા જાય. હકીકતે સ્વામીશ્રીને તો કોઈ દોષ નહોતો. વળી તેઓ સ્વ બચાવમાં કંઈ ન બોલી શકે એવું પણ નહોતું. પરંતુ તેઓ સમજતા હતા કે જ્યાં ઘર્ષણ છે તે શક્તિનો બગાડ છે. તેથી તેઓ હંમેશા સમાધાન પ્રિય રહેતા અને પરિસ્થિતિને શક્ય એટલી વહેલી થાળે પાડી દેતા. એ જ રીતે તેઓએ ટ્રેનનું વાતાવરણ શાંત પડ્યું અને સૌ સૂતા. તારીખ 14 મેની સવારે 8 વાગે સુરત પહોંચીને તે જ દિવસે સાંજે 6 વાગ્યાની લોકલ ટ્રેન દ્વારા સ્વામીશ્રી અટલાદરા પધાર્યા. યોગીજી મહારાજ બનારસથી કોલકાતા થઈને હવાઈ માર્ગે મુંબઈ પધારેલા. તેઓ પણ તારીખ 16 મેના રોજ ગુજરાત એક્સપ્રેસમાં નડિયાદ આવવા નીકળેલા. એ જ ટ્રેનમાં સ્વામીશ્રી વડોદરાથી ચડ્યા. નડિયાદમાં યોગીજી મહારાજના 77મા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું. તે નિમિત્તે સ્વામીશ્રીએ 17 મેથી હરિલીલા કલ્પતરુના 5મા સ્કંદના પારાયણનો પ્રારંભ કર્યો. પારાયણની સાથે સાથે નડિયાદ તથા આસપાસના ગામોમાં જઈ પધરામણીઓ પણ કરેલી. તારીખ 22/5 અને 23/5ના દિવસનો ઉત્સવના હતા. આ બંને દિવસોએ વિશેષ કાર્યક્રમો યોજવામાં આવેલા. તેમાં પ્રથમ દિવસની સવારે ગુજરાતના રાજ્યપાલ શ્રીમદ નારાયણ ઉપસ્થિત રહેલા અને સાંજે નડિયાદના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. મંડળનો ઉત્સાહ ચરમસીમાએ હતો. તેથી નગર યાત્રા પસાર થવાની હતી તે રસ્તાઓ પર 77 કમાનો ઊભી કરવામાં આવેલી. ઠેક ઠેકાને તોરણો ઝૂલી રહેલા, પુષ્પવૃષ્ટિઓ થઈ રહેલી, નિશાન, ડંકા, બેન્ડવાજા અને ભજન મંડળીના મધુર ઘોષની મિલાવટથી શોભાયાત્રાના માહોલની અનેરી જમાવટ અનુભવાતી હતી. 4 શ્વેત અશ્વોથી અગ્રેસર થઈ રહેલી બગીમાં યોગીજી મહારાજની સાથે સ્વામીશ્રી બિરાજમાન હતા. 2 કલાક સુધી ચાલેલી શોભાયાત્રા દેશે વગાથી શરૂ થઈને સ્ટેશન પાસે સરદાર પટેલની પ્રતિમા પાસેના ચોકમાં વિરમી ત્યાં સુધી હજારો લોકોને ઘેલું લગાડી ચૂકેલી. તારીખ 23 મેના રોજ પારાયણની પૂર્ણાહુતિ થઈ અને યોગીજી મહારાજનો 77મો જન્મોત્સવ પણ ઉજવાયો. આ અવસરે શ્રી રવિશંકર મહારાજ ઉપસ્થિત રહેલા. નડિયાદની નગરપાલિકાએ સન્માન પત્ર આપીને યોગીજી મહારાજની યથોચિત સેવા ભક્તિ કર્યાનો આનંદ મેળવ્યો. પારાયણ અને જન્મોત્સવની સેવામાં વિશેષ યોગદાન આપનાર ઈશ્વરભાઈ દેસાઈને યોગીજી મહારાજે પુષ્પહાર પહેરાવી આશીર્વાદ આપ્યા. આમ નડિયાદને કાયમી યાદ આપીને સ્વામીશ્રી આણંદ પધાર્યા.